સો આજે તમને ફિગર દેખાય છે તે શાની છે? તમારી મિલિંગ કટરની તમારી ફિગર અહીંયા બતાવી છે 3Dમાં. સો લેટ સ્ટાર્ટ. સો મિલિંગ કટર ઇઝ અ સ્પેશિયલ ટાઈપ્સ ઓફ કટિંગ ટૂલ વિચ હેઝ મલ્ટિપલ કટિંગ એજ. ઓકે, મલ્ટિપલ એટલે શું? આની એક કરતાં વધારે કટિંગ એજ છે. સો તમે જોઈ શકો છો આ બધી શું છે? એની કટિંગ એજ છે. સો એને મલ્ટિપલ કટિંગ ટૂલ પણ કહેવાય છે because it has a multiple cutting edge. એક કરતાં વધારે એની કટિંગ એજ છે. સો there are many advantages of milling cutters compared to the single point cutting tool. ઓકે, સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલમાં ખાલી તમારી એક જ કટિંગ એજ હશે, એક જ કટિંગ પોઈન્ટ હશે. એટલે મલ્ટિપલમાં એક કરતાં વધારે હશે. સો ખાસ યાદ રાખજો, તમારું મિલિંગ જે છે કટર તે કેવું છે? તમારું મલ્ટી પોઈન્ટ કટર છે. સો ઇટ હેઝ હાઈ મશીનિંગ, ઇટ્સ કમ્પ્લીટ રિક્વાયર્સ મશીનિંગ ઓપરેશન ઇન રિક્વાયર્ડ ટાઈમ. તો તમારા રિક્વાયર્ડ ટાઈમમાં જે તમે ટાઈમ આપ્યો હશે તે ટાઈમમાં તમારા બધા ઓપરેશન પણ થઈ શકે અને હાઈ મશીનિંગ પ્રોસેસ છે. ઓકે, મિલિંગ કટર્સની. તો ધીસ ઇઝ અ નોમેનક્લેચર ઓફ મિલિંગ કટર. તો તમે જોઈ શકો છો જેમ આપણે ડ્રિલિંગનું નોમેનક્લેચર જોયું હતું તેમ જ સેમ તમારું આ મિલિંગ કટરનું નોમેનક્લેચર છે. તો તમારું આ કટર છે. ઓકે, આ તમારું ટોપ વ્યૂ અને ફ્રન્ટ વ્યૂ બંને બતાવ્યા છે. આ ક્રોસ સેક્શનમાંથી આ કટ કરીને બતાવ્યું છે. ઓકે, ક્રોસ સેક્શન જ્યારે કટ કરીશું ત્યારે તમને કંઈક આવું મિલિંગ કટર દેખાશે. સો એમાં અલગ અલગ તમારા ટર્મ છે. પિચ ઓફ ટીથ. ઓકે, આ અલગ અલગ ટીથ છે એના, બરાબર. વન ટાઈપ્સ ઓફ તમારા ગિયર જેવું દેખાય છે મિલિંગ કટર. સો આ બધા ટીથ છે. તો પિચ કોને કહીશું? કે કરસ્પોન્ડિંગ તમારા બે ટીથ વચ્ચેનું જે અંતર હશે તેને શું કહીશું? પિચ ઓફ ટીથ. ઓકે, દેન આફ્ટર ડેપ્થ ઓફ ટીથ, જે તમારી ઊંડાઈ હશે આ પોઈન્ટથી લઈને તમારું નીચેના પોઈન્ટ સુધીનું જે ઊંડાઈ હશે તેને શું કહીશું? ડેપ્થ ઓફ ટીથ. એન્ડ લેન્થ, તો આ તમને દેખાય છે આટલું પોર્શન, એને લેન્થ કહીશું. ઓકે, પ્રાઇમરી ક્લિયરન્સ એંગલ. સો તમારું ઉપરનું ટીથ અને નીચેના ટીથને આપણે જ્યારે પેરેલલી આપણે ડ્રો કરીશું, ઓકે, તો જે તમને એંગલ દેખાશે તેને શું કહીશું? પ્રાઇમરી ક્લિયરન્સ એંગલ. એન્ડ ધીસ ઇઝ યોર સેકન્ડરી ક્લિયરન્સ એંગલ. ઓકે, જેક એંગલ. પછી કીવેજ છે. કીવેની અંદર આની અંદર કીવેની હેલ્પથી આપણે શું ફિટ કરીશું મિલિંગ કટરને તમારા આર્વર ઉપર. ઓકે, દેન આફ્ટર ફેસ ઓફ ટૂથ, ધીસ વન ઇઝ યોર ફેસ એન્ડ ધ કટિંગ એજ. સો એની હેલ્પથી તમારી શું થશે? ફેસની હેલ્પથી તમારું એજની હેલ્પથી કટિંગ થશે. ઓકે, ધીસ ઇઝ યોર હીલ, ધીસ ઇઝ યોર આઉટસાઇડ ડાયામીટર. ઓકે, તો તમારું જે બહારનું જે પોઈન્ટ છે ટીથનું ત્યાંથી લઈને સેકન્ડ ટીથ સુધીનું તમારું ડિસ્ટન્સ હશે તેને શું કહીશું? આઉટસાઇડ ડાયામીટર. ઓકે, એનું ક્રોસ સેક્શન છે. ધીસ વન ઇઝ યોર બ્રીથ ઓફ ધ મિલિંગ કટર એન્ડ એન્ડ ઓર સાઇડ ઓફ ધ કટર. ઓકે, સ્પાઇરલ ઓર હેલિક્સ એંગલ, જે તમારું પેરેલલ એક્સિસ છે તે સપોઝ એક તમારું ટીથ છે તેને આપણે લાઇન ડ્રો કરશું, એની લાઇનમાં તે લાઇન અને તમારી એક્સિસની લાઇન છે તે તમારી કટરની એક્સિસની લાઇન, તે જે વચ્ચેનું જે એંગલ ડેવલપ થશે તેને શું કહીશું આપણે? સ્પાઇરલ ઓર હેલિક્સ એંગલ. સો નાવ લેટ સી ધ મિલિંગ કટર મટીરિયલ. કયા કયા મટીરિયલમાંથી મિલિંગ કટર બનાવવામાં આવે છે અને એની કઈ કઈ કેરેક્ટરિસ્ટિક હોવી જોઈએ, કઈ કઈ પ્રોપર્ટી હોવી જોઈએ. સો ફર્સ્ટ ઓફ ઓલ લેટ સી ધ કટર કેરેક્ટરિસ્ટિક. એના કયા કયા લક્ષણો હોવા જોઈએ કટરના? સો ઇટ શુડ બી હાર્ડન દેન ધ મેટલ બિંગ મશીન. તો જે મેટલને આપણે મશીનિંગ કરવાના છે તેના કરતાં કેવી હોવું જોઈએ તમારું કટર? હાર્ડન હોવું જોઈએ, સખત હોવું જોઈએ. કાં તો પછી જો એના કરતાં તમારું ઓછું હાર્ડ હશે તમારું કટર તો કટર તૂટી જશે પણ તમારું મેટલ નહીં તૂટશે. ઓકે, સો કટર ના તૂટી જાય તેના કરતાં જે મેટલનું આપણે મશીનિંગ કરવાનું છે તેના કરતાં તમારું કટર હાર્ડન હોવું જોઈએ. ના સ્ટ્રોંગ ઇનફ ટુ વિથસ્ટેન્ડ ધ કટિંગ પ્રેશર. કે તમારું પ્રેશર ડેવલપ થશે ડ્યુરિંગ ધ કટિંગ પ્રોસેસ ઓર મિલિંગ પ્રોસેસ તો એટલું સ્ટ્રોંગ હોવું જોઈએ કે એને સહન કરી શકે. નાવ ટફ ટુ રેઝિસ્ટ ધ શોક રિઝલ્ટિંગ ફ્રોમ ધ કોન્ટેક્ટ. જ્યારે મિલિંગ કટર તમારું વર્ક પીસની કોન્ટેક્ટમાં આવશે ત્યારે શું એમાં રેઝિસ્ટન્સ ક્રિએટ થશે, શોક ક્રિએટ થશે. તો તમારું એ શોકને રેઝિસ્ટ કરી શકે તેટલું તમારું ટફ હોવું જોઈએ. ઇટ શુડ બી રેઝિસ્ટ ધ હીટ એન્ડ અબ્રેશન ઓફ કટિંગ. હીટ તમારું ડિસિપેટ થઈ શકે તેવા મટીરિયલનું હોવું જોઈએ. અવેલેબલ ઇન વેરિયસ સાઇઝ એન્ડ શેપ. તો આપણે અલગ અલગ સાઇઝ અને શેપમાં જ્યારે મિલિંગ કરવાનું હશે તો મિલિંગ કટર એવું હોવું જોઈએ અલગ અલગ સાઇઝ અને શેપમાં અવેલેબલ હોવું જોઈએ. નાવ હાઈ સ્પીડ સ્ટીલ. સો HSS એ વન ઓફ ધ મટીરિયલ તમારું કેવું છે? HSS મટીરિયલમાંથી તમારું મિલિંગ કટર બનાવી શકાય છે. સો ઇટ્સ આયરન વિથ એડિટિવ. તમારે અલગ અલગ આયરન સાથે અલગ અલગ આપણે મેટલ એમાં એડ કરીશું તેને શું કહીશું? HSS કહીશું. સો HSS મેન્યુફેક્ચરિંગ માટે, હાઈ સ્પીડ સ્ટીલ મેન્યુફેક્ચરિંગ માટે આપણે આયર્નમાં અલગ અલગ મેટલ મૂકીશું. તો કયા કયા તમારા એડિટિવ હશે? તો કાર્બન છે, ટંગસ્ટન છે, મોલિબ્ડેનમ છે, ક્રોમિયમ છે,
વેનેડિયમ છે. ઓકે, એમ એટલે તમારી અલગ અલગ પ્રોપર્ટીસ હશે જે આપણે આયનમાં એડ કરીશું તો તમારું અલ્ટિમેટલી તમારું જે મટીરિયલ બનશે HSS તેની પ્રોપર્ટીમાં ફેરફાર થશે. સો કાર્બન તમારું શું કરશે? હાર્ડનિંગ એજન્ટ છે. તમારો જે HSS છે તેને શું હાર્ડ કરશે. ટંગસ્ટન મોલિબ્ડેનમની પ્રોપર્ટી શું છે? તો ઇટ્સ ઇનેબલ સ્ટીલ ટુ રિટેન હાર્ડનેસ અપ ટુ ધ રેડ હીટ. ક્રોમિયમની શું પ્રોપર્ટી છે? ઇન્ક્રીઝ ધ ટફનેસ એન્ડ બિયર રેઝિસ્ટન્સ. વેનેડિયમ શું કરશે? તો ઇટ્સ ઇન્ક્રીઝ ધ ટેન્સાઇલ સ્ટ્રેન્થ એન્ડ યુઝ ફોર મોસ્ટ સોલિડ મિલિંગ કટર્સ. ઓકે, સો આ બધી અલગ અલગ એડિટિવ્સ છે જે આપણે આયનમાં એડ કરીશું HSSના મેન્યુફેક્ચરિંગ માટે અને મિલિંગ કટરના મેન્યુફેક્ચરિંગ માટે. નાઉ સિમેન્ટ એન્ડ કાર્બાઇડ. સો ઇટ્સ હાયર રેટ્સ ઓફ પ્રોડક્શન. It must select proper type of carbide. Straight tungsten carbide, cast iron plastic, પછી tantalum carbide, ઓકે, એન્ડ ટંગસ્ટન ટિટેનિયમ કાર્બાઇડ, હાઈ કાર્બોનેટ સ્ટીલ. તો અલગ અલગ તમારા મેટલ છે. તો તમે સિમેન્ટેડ કાર્બાઇડના તમારા મિલિંગ કટર હશે, HSSના હશે. HSSમાં આપણે આયનમાં અલગ અલગ એડિટિવ્સ પુટ કરીશું એટલે તમારું HSS મેન્યુફેક્ચરિંગ થશે અલગ અલગ પ્રોપર્ટી માટે. સો ધીસ ઇઝ યોર મિલિંગ કટર મટીરિયલ. આપણે કયા કયા મટીરિયલમાંથી મેન્યુફેક્ચરિંગ કરવાના છે. Now milling cutters are differently types. They are classified based on the various factors. ઓકે, સો અલગ અલગ તમારું મિલિંગ કટરના અહીંયા તમને ક્લાસિફિકેશન આપ્યા છે એન્ડ તે કયા કયા અલગ અલગ ફેક્ટર્સ જે છે તેના પરથી એના ક્લાસિફિકેશન છે. તો આપણે જોઈએ વન બાય વન. ઓકે, મિલિંગ કટરના ક્લાસિફિકેશન. સો બેઝ ઓન ધ કન્સ્ટ્રક્શન ફીચર ઓફ ધ ટૂથ ઓફ ધ મિલિંગ કટર. ઓકે, મિલિંગ કટરના તમારા સ્ટ્રક્ચરના આધારે એના પ્રકાર પડે છે. સો સોલિડ ટીથ મિલિંગ કટર, ઇન્સર્ટેડ મિલિંગ કટર એન્ડ ટીપ ટીથ મિલિંગ કટર. સેકન્ડ તમારું છે ક્લાસિફિકેશન અકોર્ડિંગ ટુ ધ રિલીફ કેરેક્ટરિસ્ટિક્સ. સો પ્રોફાઇલ રિલીફ એન્ડ ફોર્મ રિલીફ મિલિંગ કટર્સ. થર્ડ વન ક્લાસિફિકેશન છે અકોર્ડિંગ ટુ ધ મેથડ યુઝ ફોર માઉન્ટિંગ. ક્યાં આપણે માઉન્ટ કરવાના છે તમારા મિલિંગ કટરને, આરવર પર, ફેસિંગ પર કે શેંક પર. તો તેના આધારે ત્યાં 3 ટાઈપ પડે છે. ઓકે, દેન આપણે ક્લાસિફિકેશન છે અકોર્ડિંગ ટુ ધ ડાયરેક્શન ઓફ ધ રોટેશન ઓફ ધ કટર. તો તમારું કટરનું ડાયરેક્શન રોટેશન કઈ દિશામાં છે, રાઇટ હેન્ડ છે કે લેફ્ટ હેન્ડ છે. ઓકે, મીન્સ શું કે ક્લોકવાઇઝ ડાયરેક્શન છે કે એન્ટી ક્લોકવાઇઝ છે. આ ક્લોકવાઇઝ તમારી થશે, આ તમારી એન્ટી ક્લોકવાઇઝ થશે. તો જ્યારે આપણે આરવર પર કે શેંક પર આપણે જ્યારે તમારું મિલિંગ કટર પુટ કરીશું તો ત્યારે એ મિલિંગ કટર કઈ દિશામાં આધારે પણ આપણે એનું ક્લાસિફિકેશન કરીશું, રાઇટ હેન્ડેડ ઓર લેફ્ટ હેન્ડેડ. ના અકોર્ડિંગ ટુ ધ ડાયરેક્શન ઓફ હેલિક્સ. હેલિક્સની ડાયરેક્શન. સો અહીં પેરેલલ છે, રાઇટ હેન્ડ છે, લેફ્ટ હેન્ડ છે કે અલ્ટરનેટ હેલિક્સ છે. તેના આધારે એના અલગ અલગ 4 ટાઈપ પડે છે. ના અકોર્ડિંગ ટુ ધ પર્પઝ ઓફ યુઝ ઓફ કટર. તો સ્ટાન્ડર્ડ મિલિંગ કટર એન્ડ સ્પેશિયલ મિલિંગ કટર. સો આ રીતે એના અલગ અલગ ટાઈપ્સના કટરના ક્લાસિફિકેશન છે. ઓકે, નાઉ લેટ્સ સી ધ ટાઈપ્સ ઓફ સ્ટાન્ડર્ડ મિલિંગ કટર્સ. ઓકે, સો સ્ટાન્ડર્ડ મિલિંગ કટરના અલગ અલગ ટાઈપ છે, એનું આપણે ક્લાસિફિકેશન કરીશું અને વન બાય વન એના વિશે આપણે જોઈશું વિથ ફિગર. સો ફર્સ્ટ ઓફ ઓલ તમારું પ્લેન મિલિંગ કટર. સો પ્લેન મિલિંગ કટર એટલે શું? સો પ્લેન ટાઈપ મિલિંગ કટરમાં તમારા અલગ અલગ બી ટાઈપ છે કે લાઇટ ડ્યુટી પ્લેન મિલિંગ કટર, હેવી ડ્યુટી હેલિકલ પ્લેન મિલિંગ કટર છે. ઓકે, કે લાઇટ મટીરિયલ માટે આપણે યુઝ કરવાના છે કે હેવી મટીરિયલ માટે આપણે યુઝ કરવાના છે તે આધારે. દેન આફ્ટર સાઇડ મિલિંગ કટર તો પ્લેન સાઇડ આવશે, સ્ટેગર્ડ ટીથ સાઇડ આવશે, હાફ સાઇડ એન્ડ ઇન્ટરલોકિંગ સાઇડ મિલિંગ કટર્સ. Then after metal slitting saw, so plain metal slitting saw and staggered teeth metal slitting saw. Then after angle milling cutter, તો તેમાં સિંગલ એંગલ અને ડબલ એંગલ 2 ટાઈપના તમારા મિલિંગ કટર આવશે. દેન આફ્ટર એન્ડ મિલિંગ, તેમાં ટેપર સેંક એન્ડ મિલ, સ્ટેટ સેંક એન્ડ મિલ એન્ડ સેલ એન્ડ મિલ. એન્ડ ટી સ્લોટ મિલિંગ કટર્સ, વન્ડરરૂપ કી સ્લોટ મિલિંગ કટર્સ, ફ્લાય કટર્સ, ફોર્મ કટર્સ, કન્વેક્સ એન્ડ કોન્કેવ ટાઈપ્સ મિલિંગ કટર્સ. સો આ તમારા અલગ અલગ ટાઈપ્સના મિલિંગ કટર છે. વન બાય વન આપણે ફિગર સાથે એને એક્સપ્લેન કરીશું. ઓકે, સો ધીસ વન તમારા 3D ફિગર છે, તમારા ઓરિજિનલ જે તમારા કટર દેખાય છે ઓરિજિનલી તેને અહીંયા મેં પુટ કર્યા છે ફોટા. ઓકે, સો ધીસ ઓલ આર ધ યોર મિલિંગ કટર્સ. સો નાવ લેટ્સ સ્ટાર્ટ. ફર્સ્ટ વન ઇઝ યોર પ્લેન મિલિંગ કટર્સ. સો પ્લેન મિલિંગ કટર્સ એટલે શું, એનો ઉપયોગ શું છે તે આપણે જોઈશું. ઓકે, સો પ્લેન મિલિંગ કટર્સની પેરીફરી પર કટિંગ ટીથ આપેલા હોય છે. ઓકે, તો તમને આ દેખાય છે, આ કટર છે, તો એની પેરીફરી પર શું છે તમને કટરના ટીથ આપેલા છે અને કટરની ધરીને સમાંતર સપાટી મેળવવા આ પ્રકારની કટરનો ઉપયોગ કરવામાં આવે. શાના માટે? કે તમારી કટરની જે એક્સિસ છે તેને સમાંતર, તો આ એક્સિસ આની કટરની આઈડિયા છે, તો એને કેવી છે તમારી સમાંતર છે, પેરેલલ છે બંનેની એક્સિસ. ઓકે, સો મોટી સાઇઝની પ્લેન મિલિંગ કટરને સ્લેબ મિલિંગ કટર પણ કહેવામાં આવે. સો
સો તમારે સ્લોટ પાડવાના હોય બરાબર, સાઇડ મિલિંગ કરવાના હોય ત્યારે તમારું આ પ્લેન મિલિંગ કટર યુઝ થશે. સો તમે જોઈ શકો છો ઇટ્સ વન્સ વાઇડલી યુઝ સિલિન્ડ્રિકલ ઓફ હાઈ સ્પીડ સ્ટીલ વિથ ટીથ કટ ઓન પેરીફરી. બરાબર, તમારી પેરીફરી પર ટીથ કટ કર્યા છે, મેં શોર્ટકટમાં બધા પોઈન્ટ લખ્યા છે અહીંયા. બરાબર, તમને ડિટેલમાં બુકમાં મળી જશે બધા. સો સિલિન્ડ્રિકલ તમારા ટીથ જે કટ કર્યા છે તે શાના પર છે? પેરીફરી પર છે, પરિમીટર પર છે. ઓકે, ઇટ્સ યુઝ ટુ પ્રોડ્યુસ ફ્લેટ સરફેસ. ઓકે, સેવરલ ટાઈપ્સ લાઇટ ડ્યુટી હેલિકલ, હેવી ડ્યુટી એન્ડ હાઈ હેલિક્સ ટાઈપ્સના પેન કટર મિલિંગ કટર્સ અવેલેબલ છે માર્કેટમાં. નાવ સાઇડ મિલિંગ કટર. Now side milling cutters are the narrow cylindrical milling cutters having teeth on each side of the periphery. તો આ તમારે કેવા છે? નેરો સિલિન્ડ્રિકલ મિલિંગ કટર છે. ઓકે, સાઇડ મિલિંગ કટર. એના પર તમારે ટીથ ક્યાં હશે? પેરીફરી પર હશે. તો યુ કેન સી હિયર all the teeth are on periphery on one side or both sides. So they are used for cutting slot, okay, for face and straddle milling operation. So straddle અને slot પાડવા માટે આપણે આ સાઇડ મિલિંગ કટરનો યુઝ કરીશું. Its free cutting action at high speed and feeds suitable for milling deep and narrow slot. ઓકે, નેરો સ્લોટ કે ડીપ સ્લોટ, ઊંડા કે નાના તમારે સ્લોટ પાડવાના હશે ત્યારે એને સ્ટ્રેડલ મિલિંગ ઓપરેશન માટે સાઇડ મિલિંગ કટર યુઝ થશે. ધીસ આર ધ ફિગર ઓફ સ્લાઇડ મિલિંગ કટર એન્ડ પ્લેન મિલિંગ કટર. નાવ થર્ડ વન છે તમારું ફેસ મિલિંગ કટર. સો ફેસ મિલિંગ કટરને સ્પિન્ડલના આગળના ભાગમાં ફિટ કરવામાં આવે છે. ઓકે, અને કટરની ધરીને કાટખૂણે સપાટી મેળવવા માટે આ તમારું ફેસ મિલિંગ કટરનો યુઝ થશે. તો કટરની સપાટીને ધરીને કેવી? કાટખૂણે સપાટી મેળવવા માટે. તો પરપેન્ડિક્યુલર જ્યારે આપણે તમારું પેરેલલ સપાટી મેળવવાની હશે, ઓપરેશન કરવાના હશે ત્યારે આપણે ફેસિંગ કટરનો યુઝ કરીશું. તો ઇટ જનરલી ઓવર 6 inch in diameter, have inserted teeth made of high speed steel, head in a place by bedding device. Most cutting action occurs at the periphery of the cutter, making roughing and finishing cut in one pass. So this is one your face milling cutter. Now end milling cutter. So end milling cutter જે હશે તે તમારો સેલ એન્ડ મિલ, એને બીજું નામ છે સેલ એન્ડ મિલ કટર. ઓકે, અને તેમાં સેંકવાળો ભાગ નથી હોતો એટલે એને શું કહ્યું? સેંક એન્ડ મિલ કટર. સો વર્કપીસની સપાટીની ઉપરની વધારાની ધાતુ કાઢવા માટે, ઓકે, સપાટીના કાટખૂણે સપાટી મેળવવા માટે, સ્લોટ પાડવા માટે, ઓકે, તેમજ ચોકસાઈપૂર્વક હોલ પાડવા માટે, ઓકે, તમારા એન્ડ મિલ કટરનો યુઝ થશે. સો ઇટ્સ ધ કટર ઇઝ હેવી અંડર 6 inch and solid and multiple tooth cutter with teeth on the face and periphery, held on stub arbor, may be threaded or used. ઓકે, થ્રેડેડ તમારા થ્રેડ પાડવા માટે. ઓકે, આ તમારા એન્ડ મિલિંગ કટરનો યુઝ થશે. નાવ એંગ્યુલર કટર્સ. તો જ્યારે આપણે એંગલ પર કંઈક કટિંગ કરવાની હશે, આપણે કરવાના હશે, બરાબર, તેને આપણે આડા પાડવાના હશે કે એંગ્યુલર ક્રૂટ મારવાના હશે, એંગ્યુલર ગ્રુપ મારવાના હશે, બરાબર, સેરેશન કરવાનું હશે, તેના માટે આપણે એંગ્યુલર કટરનો યુઝ કરીશું. તો તમને અલગ અલગ એંગલમાં એંગ્યુલર કટર અવેલેબલ હશે. 45, 60, 82, બરાબર, 75, અલગ અલગ તમારે એંગ્યુલર કટર્સ માર્કેટમાં અવેલેબલ છે. સો ટીથ નેધર પેરેલલ નોર પરપેન્ડિક્યુલર ટુ કટિંગ એક્સિસ. તમારી કટિંગ જે એક્સિસ હશે તેના આ ટીથ તમારે પેરેલલ પણ નહીં હશે અને પરપેન્ડિક્યુલર પણ નહીં હશે, એટલે લંબ પણ નહીં હશે, સમાંતર પણ નહીં હશે, એ અમુક એંગલ પર હશે. બરાબર, આ લંબનો સિમ્બોલ છે, પેરેલલનો સિમ્બોલ છે. તો લંબ પણ નહીં હશે, પેરેલલ પણ નહીં હશે, તો કેવા હશે? અમુક એંગલ પર હશે. ઓકે, ટીથ. સો ઇટ ઇઝ યુઝ ફોર મિલિંગ યુ એંગ્યુલર સરફેસ, ગ્રુપ, સેરેશન, ચેમ્પર્સ, ઓકે, એન્ડ રિમર ટીથ. સો આના માટે યુઝ થશે. સો ડિવાઇડેડ ઇન્ટુ 2 ગ્રુપ્સ. એના પર 2 ગ્રુપ છે, સિંગલ એંગલ મિલિંગ કટર અને ડબલ એંગલ મિલિંગ કટર. સો સિંગલ એંગલમાં ટીથ ઓન એંગ્યુલર સરફેસ may or may not have teeth on flat 45 or 60 ડિગ્રી પર અવેલેબલ હશે. ત્યારે ડબલ મિલિંગ કટર તમારા 2 intersecting angular surface with cutting teeth on the board. આમાં તમારા 2 ઇન્ટરસેક્શન થયેલી એંગ્યુલર સરફેસ હશે ડબલ એંગલમાં. ઓકે, and it's equal angle on both sides of the line at right angle to the axis. So this is a basic difference between the single and double angle. તેમાં બે તમારા ઇન્ટરસેક્શન એંગલ હશે અને બંને સાઈડે તમારે એંગલ બનેલા હશે તમારા કટિંગ એજના. ઓકે, નાવ નેક્સ્ટ વન ઇઝ યોર ફોર્મ કટર. સો ફોર્મ એટલે શું? આવી આપણે જોઈ ગયા હતા કે ફોર્મ મિલિંગ આપણે કરતા હતા. સપોઝ આપણે ઓમ આકારનો કે કોઈ બી આપણે શેપનો આપણે એમાં ડિઝાઇન બનાવવાની છે, ત્યારે આપણે શું કરશું? ફોર્મિંગ ઓપરેશન એને કહેવાશે. તો જે તમારે શેપ બનાવવાનું હશે તે પ્રમાણે આપણે ફોર્મ કટરનો યુઝ કરીશું. સો ઇનકોર્પોરેટ એક્સેટ શેપ ઓફ ધ પાર્ટ ટુ બી પ્રોડ્યુસ યુઝફુલ ફોર પ્રોડક્શન ઓફ સ્મોલ પાર્ટ્સ is stood identical in shape.
ઓકે, અલગ અલગ તમારા બધા જે ટૂથ હશે તે બધા કેવા હશે, અલગ હશે, આઈડેન્ટિકલ હશે. નાવ શાર્પન બાય ગ્રાઇન્ડિંગ tooth face may have positive, zero or negative rake angle, important to maintain the original rake and difficult to sharpen. સો આ તમારા અલગ અલગ ટાઈપ્સના ફોર્મ ટાઈપના મિલિંગ કટર છે. તેમાં કોન્કેવ છે, કોન્વેક્સ છે અને ગિયર ટૂથ છે. ઓકે, સો યુ કેન સી હિયર. સો ઇન શોર્ટ, ફોર્મ ગિયર એટલે શું કે તમારા ધારનો આંકડો જે પ્રમાણેનો કટિંગ કરવાનું હોય તે પ્રમાણે તમારું આ કટર બનાવેલું હશે. ઓકે, તો એમાં તમારું અંતરકોણ એટલે કોન્વેક્સ, બહિર્કોણ, ગિયર કટર્સ, ઓકે, કોર્નર રાઉન્ડિંગ તમારે જ્યારે કરવાની હશે ત્યારે ફ્લોટિંગ કટર્સ વગેરે તમારે ઓપરેશન માટે તમારું ફોર્મ મિલિંગ કટરનો યુઝ થશે. ઓકે, નાવ સેકન્ડ વન ઇઝ યોર સિમેટ્રિક વ્યૂ ઓફ કન્વેન્શનલ એન્ડ અપ ડાઉન મિલિંગ. આપણે જોઈ ગયા હતા, મેં સિમ્પલ આમાં તમારું બતાવી દીધું છે એક ડિફરન્સ કન્વેન્શનલ અને તમારું ક્લાઇમનું, અપ એન્ડ મિલિંગ એન્ડ ડાઉન મિલિંગનું. જે મેં કહી ગયો તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારું આ સવાલ છે, ક્વેશ્ચન છે, જીટીયુમાં પૂછાયા જ કરે છે વારંવાર. ઓકે, તો નેક્સ્ટ વન તમારું એડવાન્ટેજ ઓફ મિલિંગ કટર એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ મિલિંગ કટર્સ. ધ ઇન્સર્ટ રોટેટ thus they cut faster, cutting speed allow faster feed rate, rotating insert last longer, interrupted cuts are no problem, heat in the chips increase with efficiency, roll sharing eliminates breakout in the cast iron parts, and there is less wear and tear on your machinery. So these are the advantage of the milling cutter. And the disadvantage क्या છે એના? સો હાઈ કોસ્ટ છે, એની કોસ્ટ કેવી છે? હાઈ છે. હાઈ કટિંગ ટેમ્પરેચર આર જનરેટેડ એન્ડ હાઈ મેન્ટેનન્સ કોસ્ટ. So these are the disadvantage of the milling cutters. Okay, so today we had seen the different types of your milling cutters. Okay, in which we had seen the face milling cutters, end milling cutters, okay, side milling cutters and plain milling cutters. અને અલગ અલગ ટાઈપના મટીરિયલ જે યુઝ થાય છે મિલિંગ કટરના મેન્યુફેક્ચરિંગ માટે તે આપણે જોયું. ઓકે, નોમેનક્લેચર જોયું આપણે. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારું ટોપિક છે ઇન્ડેક્સિંગ ઓફ મિલિંગ કટર. ઓકે, જ્યારે આપણે તમને કીધું હતું કે ગિયર મેન્યુફેક્ચરિંગ એ સૌથી મેઇન પાર્ટ છે તમારું મિલિંગ મશીનનું અને મિલિંગ ઓપરેશનનું. સો જ્યારે આપણે ગિયર મેન્યુફેક્ચરિંગ કરશું તો ત્યારે તેમાં યુઝ થશે ઇન્ડેક્સિંગ of milling machine. So that we will see in the next lecture. Okay, how to do the indexing in milling machine and what is the indexing. So I hope you understand about the milling cutters. Okay, so thanks for watching this video.